જેતપુરમાં ભાદર નદીને પ્રદૂષિત કરવાનું કારસ્તાન। જેતપુર સમાકાંઠા વિસ્તારમાં પસાર થતી ભાદર નદીના પુલ ઉપરથી ચિકન મૃગીના વેપારી મુરગીના અવશેષો અને તેમની ગંદકી ફેંકી ભાદરને કરી રહ્યા છે ગંદી। ભાદર નદીમાં પીવાનું પાણી ભાદર 2 ડેમમાં જતું હોય જેતપુરના ચિકન મુરગીના વેપારી રાત્રિ દરમિયાન મુરગીના અવશેષો અને તેમની ગંદકી ભેગી કરી ભાદર નદીમાં બેખોફ ઠલવી રહ્યા છે। જેતપુર ઊંધી શેરીમાં રહેણાંક મકાનના ડેલામાં મોટા પાયે મુરગી ચિકન ઈંડાનો ચાલી રહ્યો છે વ્યવસાય। રાત્રિ દરમિયાન ગંદકી મુરગીના અવશેષો ભાદર નદીમાં ઠલવી ભાદરને કરી રહ્યા છે પ્રદૂષિત। ભાદર નદીમાં ભાદર 2 ડેમમાં પીવા માટે પાણી જતું હોય લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો। નગરપાલિકાનો જેતપુરમાં ચિકન મુરગી ઈંડાનો વેપાર કરતા વેપારીઓને નથી કોઈ જાતનો ડર। નગરપાલિકા તંત્ર અને જીપીસીબી દ્વારા ભાદર નદીમાં ઠલવતા મુરગીના અવશેષો અને ગંદકી કરતા વેપારીઓ પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેવી લોકોમાં ચર્ચાઓ। ઘણા સમયથી ભાદર નદીમાં મુરગીના બગાડ થયેલ અવશેષો નદીમાં ઠલવતા હોવા છતાં નગરપાલિકા તંત્ર અને જીપીસીબી કેમ ચૂપ છે? ભાદર નદીમાં વેપારી દ્વારા ઠલવતા ગંદકી અને મુરગીના અવશેષો ફેંકી ભાદર નદીના પાણીમાં નાખી મોટા પાયે પ્રદૂષિત કરી નાખવાનું કારસ્તાન। નગરપાલિકા તંત્ર દ્વારા અને જીપીસીબી દ્વારા ભાદર નદી ઉપર નિરીક્ષણ કરી વેપારી ઉપર કડક કાર્યવાહી કરવા માગ। સ્થાનિકોની માગ ભાદર નદીમાં ઠલવતા ચિકન મુરગીના વેપારી પાસે લાયસન્સ છે કે નહીં અને લાયસન્સ હોય તો વેપારીનું લાયસન્સ રદ કરી કડક કાર્યવાહીની માગ કરી। શેનો પણ કચરો શેનો કચરો કચરો શેનો છે? કઈ જગ્યાએ? કઈ મુરગી છે? ઊંધી શેરીમાં આમાં નાખાય પાણી પીતા હોય આ તો પાણી ઓલું હોય ને એમને નદીમાં નાખી શકો ઓલું પાણી નદી કે વેસ્ટ છે નદી નથી। હા તો હું પણ આમાં કચરો જ હતો એટલે મુરગીનો ઓલું માથા ને બધું હોય ને। મારી વાત સાંભળો તમને અને ભાદર નદીમાં લોકોને પાણી પીવાનું હોય પીવાનું પાણી આની અંદર રોગચાળો રહે તો હું બાપા નહીં નાખી એમ તો તમે કોઈને બીમારી થાય આ પાણી પી તમે મુર્ગા કાપેલા અહીંયા નાખો ના ના કચરો જ છે આ રોજે રોજ તમે નાખો છો ભાદર નદીમાં હવે નહીં નાખી તમે એમને ભાઈનું તો આપણે ખ્યાલ ન હોય તો શું થાય? ભાદર નદીમાં તમારે મુર્ગા કાપેલા નાખવાના છે। તમારા માલિકનું નામ શું? હનીફભાઈ પૂરું નામ બોલો જી। હનીફભાઈ ઇબ્રાહીમભાઈ મોર તમે નામ બોલો। હનીફભાઈ ઇબ્રાહીમભાઈ મોર એટલે તમને આવી છૂટ આપી છે ભાદર નદીમાં કાપેલા મુર્ગા નાખવાના? તો ના એવું ન હોય આ કાપેલા મુર્ગા ભાદર નદીમાં એમાં નાખવાના જ ન હોય તમને ખબર તો છે અને લોકો અહીંયા પૂજા કરે છે અહીંયા મંદિર છે તો આપણે નહીં નાખીએ સમજ્યા તમે? કચરા પેટી છે તમે આમાં નાખો કચરા પેટી છે આ કચરા પેટી છે એમને આની અંદર બધે માણસો પાણી પીતા હોય તમારી બધાને ધર્મ ભ્રષ્ટ કરવાના રહે ના એવું કઈ ન હોય। આનથી શું થાય? આ પાણી બધે પીવે એનું શું કરવાનું? તમે આ મુરગી બધું કાપી ભદ્રેશ્વર મંદિર છે આ ભદ્રાવતી નદી છે એમાં આપણે નો નાખી શકીએ તમને ખબર પણ હવે અત્યાર સુધી તો તમે નાખતા હતા ને નો ખ્યાલ હોય મારી વાત એટલે તમને ખ્યાલ ન હોય એવું થોડું બને નો જોઈ ને સર એટલે આખા ગામને ખ્યાલ છે। તમે જેતપુરમાં કેટલા વર્ષથી રહ્યો? હું તો 40 વર્ષ તો ભાઈ યાર તમને ખબર ન હોય એવું બને છે તો આપણને ઈ જ કહું કે તમને આ ગાડી નંબર છે એમને આ ભાઈ રોજ આ ઊંધું કરો તો ભાઈ આ મટન વાળી વસ્તુ કાઈ નથી જો આ કેળા છે આ ફેંકી દીધું ને પણ ઓરે કોણ હતું કેળાની બધું આ કચરામાં નાખી દીધું છે તમે કોળું નાખી કરો ભાઈ હા સાહેબ બરાબર તમે ઘરે ઓલું કરો બાકી તમે એને ખેતતા તો નો નાખે આમાં હેઠોડો નાખવા આવી છે નદી મુરગીની નદી કાપી નાખવામાં આવે ભાદર નદીની અંદર નાખવામાં આવે અને અમને મુરગીનો કચરો તમે નદીમાં નાખી કહો બધે પાણી પીતા હોય પાણી ઓલું હોય ને સાહેબ હે આ તો પાણી ઓલું હોય ને એમને નદીમાં નાખી શકો ઓલું પાણી હોય નદી કે વેસ્ટ છે ને કેવું આ નદી નથી કચરો જ હતો અને મુરગીના કચરાને હાડકા ને માંસ ને મઠ અને ભાદર નદીમાં લોકોને પાણી પીવાનું હોય પીવાનું પાણી આની અંદર રોગચાળો થાય તો નદીમાં
હવે નહીં નાખી દો તમે કહેતા એમને નાખો ને અત્યારે લગન નહીં કોઈનું ભાઈનું તો આપણે ખ્યાલ ન હોય તો શું થાય ખ્યાલ નહીં એટલે તમારે તમારો નિકાલ કરવાનો હોય. તમારા માલિક નું નામ શું? અનિપભાઈ અનિપભાઈ, પૂરું નામ બોલો જી. અનિપભાઈ ઇબ્રાહીમભાઈ મોર સામે જઈને બોલો. અનિપભાઈ ઇબ્રાહીમભાઈ મોર એટલે તમને આવી છૂટ આપી છે કે ભાડે